વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આજરોજ ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8માં શિક્ષકોની વિદ્યા સહાયક તરીકે સ્થળ પસંદગીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના 8 તાલુકામાં લગતા તમામ ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોએ આ વિદ્યા સહાયક ભરતીમાં ભાગ લીધો હતો. વડોદરા જિલ્લામાં ભાષાની કુલ 31 જગ્યાઓ અને 93 જગ્યા, સામાજિક વિજ્ઞાનમાં એમ કુલ 124 જગ્યા માટે સ્થળ પસંદગી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિદ્યા સહાયકની ભરતીથી ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યા સહાયક તરીકે આયોજિત સ્થળ પસંદગી કાર્યક્રમ સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. હું અહીંયા બોડકા ગામમાંથી જ આવું છું અને વડોદરા જિલ્લામાં જ છે અને અમે અહીંયા આગળ આજે જિલ્લા કચેરી આવેલા છીએ, ડીપીઓ કચેરી, અને ત્યાં અમે આજે વિદ્યા સહાયકની ભરતી માટે આવેલા છીએ. કયા સબ્જેક્ટની આજે વિદ્યા સહાયકની અંદર ભરતી છે? વિદ્યા સહાયકની અહીંયા 2 પ્રકારની ભરતી કરેલી છે. એક એસએસની પણ છે, સામાજિક વિજ્ઞાન, અને ભાષાની છે. તમે કયા માટે એપ્લાય કરેલું? હું સામાજિક વિજ્ઞાન. હું જે ગામમાંથી આવું છું ત્યાં તાલુકો કરજણ લાગે છે અને શિક્ષણનું સ્તર પણ બહુ સારું છે અને મેં જ્ઞાન સહાયક તરીકે પણ ત્યાં જોબ કરેલી છે, એટલે ખ્યાલ છે એ બધું. ભરતી બહુ મોટી થઈ છે અને બહુ સારું એવો અહીંયા પણ સ્ટાફ જે છે એ બધાનો સપોર્ટ બહુ સારો છે અને અમને સમજાવે પણ છે શું લેવા જ, અને બધા ગામની ડિટેલ પણ અમને જે પૂછે છે બધો જવાબ આપે છે. તો આમ તો આજે કોઈ પરીક્ષાનું આયોજન નથી, પરંતુ આજે ઉચ્ચ પ્રાથમિકમાં 6 થી 8માં એસએસ, સામાજિક વિજ્ઞાન અને ભાષા વિષયના શિક્ષકોની વિદ્યા સહાયક તરીકે સ્થળ પસંદગીનો કાર્યક્રમ છે. આમ જોવા જઈએ તો આપણા જિલ્લામાં ભાષાની 31 જગ્યાઓ માટે સ્થળ પસંદગી છે અને સામાજિક વિજ્ઞાનમાં 3 જગ્યાઓ માટે સ્થળ પસંદગી છે. એટલે અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલુ છે અને આ સાથે સરકારે હમણાં ટૂંક સમયમાં જે ભરતી કરી એટલે તમામ વિદ્યા સહાયકોમાં ખુશી અને આનંદની લાગણી છે. સાથે સાથે એમના લોકોનો જ્ઞાનનો લાભ સમગ્ર વડોદરાની સ્કૂલને મળશે. આજરોજ લોકો 93 સામાજિક વિજ્ઞાનમાં અને 31 ભાષામાં, એમ કુલ જોવા જઈએ તો 124 લોકોની આજે આપણા જિલ્લામાં નવનિયુક્ત કરી રહ્યા છીએ, જે ખુલતા વેકેશન શાળામાં હાજર થશે. કેટલા તાલુકા અને કેટલા જિલ્લાના? બધા તાલુકા, આપણે 8 તાલુકાઓમાં સ્થળ પસંદગી કરાવીશું. આપનો પરિચય? થેન્ક યુ. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વડોદરા.